નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા પેપર 2024 ધોરણ 10 અને વિષય કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી તમારા સાથી મિત્રો ધોરણ 10માં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડીયોને શેર કરવા તમને અમારી નમ્ર વિનંતી છે। ધોરણ 1 થી 12 માટેના તમામ પ્રકારના સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાંથી મળી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો 50 ગુણનું તમારું પેપર રહેશે। શાળા વિકાસ સંકુલનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પેપર છે। નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ તમારે OMR શીટની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ લખવાનો રહેશે અને દરેકનો 1 ગુણ રહેશે। HTML દસ્તાવેજની અંદર કયા પ્રકારની માહિતી સમાવી શકાય છે? તો મિત્રો મલ્ટીમીડિયાની માહિતી, શાબ્દિક માહિતી અને ફાઇલના નામ અને પાથ નામ અને ફાઇલનું નામ તો તમામે તમામ સમાવી શકાય તો સાચો જવાબ આવે છે ડી। ગુણધર્મનો પહેલો ભાગ કયો છે? તો ગુણધર્મનું નામ એટલે કે સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી। પ્રશ્ન નંબર 3 ની વાત કરીશું। HTML ની અંદર વિદ્યાર્થી મિત્રો અહીં ઉદ્ગાર ચિહ્ન અને તમે અહીં લેસ ધેન જોઈ શકો છો તો એ ટેગની વચ્ચે લખેલી કોમેન્ટને ખાલી જગ્યા જે છે તે ગણવામાં આવે છે તો તેને નોંધ અથવા કોમેન્ટ ગણવામાં આવે છે એટલે કે સાચો જવાબ છે બી। પ્રશ્ન નંબર 4 ખાલી જગ્યા ટેગ લખાણને ફકરા સ્વરૂપે ગોઠવે છે તો કઈ ટેગ ગોઠવે છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે સી। પ્રશ્ન નંબર 5 નીચે પૈકી કયા ટેગ ભૌતિક સ્વરૂપાકન માટેના છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ જે છે એ આવે છે બી, એટલે કે આ જે આપણને ટેગ આપી છે તે ભૌતિક સ્વરૂપાકન ધરાવે છે। હેડ એલિમેન્ટનો ખાલી જગ્યા ટેગ વેબ પેજની તમામ લિંક માટે એક સરનામું અથવા તો ગંતવ્ય સ્થાન વ્યાખ્યાયિત કરે છે તો તેને કહેવાશે બેઝ, એટલે કે ડી ઓપ્શન સાચો છે। પ્રશ્ન નંબર 7 લખાણની અંદર મહત્વની બાબત કે કરવા જ પડકારો કાર્ય કે અગત્યના દર્શાવવા માટેના ખાલી જગ્યા જે છે તે ટેગ ઉપયોગમાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 8 જ્યારે કોઈ શબ્દનો હાઇપરલિંક તરીકે ઉપયોગ કરવામાં આવે તો ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે ડી। હાઇપરટેક્સ્ટ અને હોટ ટેક્સ્ટ બંને સાચા જવાબ છે એટલે કે આવશે ડી। પ્રશ્ન નંબર 9 મિત્રો નીચે પૈકી આપણને અહીં ટેગ આપી છે અને આ ટેગના કયા ગુણધર્મનો ઉપયોગ કરવાથી આઈ જેવા બ્રાઉઝર છબીને વધુ પ્રકાશિત કરે છે? તો મિત્રો બોર્ડર, એટલે કે સાચો જવાબ આવશે સી। પ્રશ્ન નંબર 10 યાદીમાંની વિગતોને નીચેનામાંથી કઈ ટેગ ઓળખી કાઢે છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ અહીં આવે છે એ એલઆઈ। પ્રશ્ન નંબર 11 કયો દસ્તાવેજ બનાવવા માટે ઓપન ઓફિસમાં કેએલસી પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે? તો વિસ્તાર પત્રક। નંબર 11 સ્ટાન્ડર્ડ ટૂલબાર ઉપર નીચે પૈકી કયા આઇકોન જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો એ, બી અને સી ની અંદર આપેલા તમામે તમામ આઇકોન જોવા મળે છે એટલે કે સાચો જવાબ આવે છે ડી। સ્ટાન્ડર્ડ ટૂલબાર જે છે મિત્રો તેની અંદર જે આઇકોન જોવા મળે છે, આ પ્રશ્ન અહીં ડબલ થઈ ગયો છે પરંતુ નીચે આઇકોન જે છે આઇકોન અલગ અલગ લખેલા છે તો વિદ્યાર્થી મિત્રો આડાવાળો પ્રશ્નો છે તો એ પણ સાચો જવાબ આવશે આપેલા તમામ, એટલે આ પ્રકારે પણ પ્રશ્નો હોઈ શકે છે। ત્યાર પછી કેલ્સીના કોઈ સેલની અંદર જો મિત્રો અહીં સ્ટાર કેલ્સી માટેનો એક સૂત્ર છે તે દાખલ કરવામાં આવે તો નીચેનામાંથી વર્કશીટ જે છે એની અંદર શું જોવા મળશે? તો કેલ્સી બનાવનારની ટુકડીની તસવીર જે છે તે સામે આવી જશે। રો કે કોલમ ડિલીટ કરવા માટે નીચે પૈકી કયા મેન્યુનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો સી, એટલે કે એડિટ ઓપ્શનનો ઉપયોગ થશે। ખાલી જગ્યા વિધેય આપેલા એક સંખ્યાના ગણમાંથી કેટીએચ નાનામાં નાની આંકડાકીય કિંમત પરત કરે છે તો મિત્રો સાચો જવાબ આવે છે બી સમોલ। ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 17 બરાબર રાઉન્ડ ડાઉન 45.345 મિત્રો એક જવાબ સ્વરૂપે શું આવશે? તો સાચો જવાબ આવે છે એ 45.3। ખાલી જગ્યા વિધેય આપેલા શ્રેણીની મહત્તમ પુનરાવર્તિત કિંમત પરત કરે છે તો મોડ જે છે તે મિત્રો સાચો ઓપ્શન છે। પ્રશ્ન નંબર 19 બંને ઓપરેન્ડ્સ સરખા છે કે નહીં તે ચકાસવા ખાલી જગ્યા ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો બરાબર, એટલે કે સાચો જવાબ આવે છે અહીં એ। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 20 નીચેનામાંથી કયું ચિહ્ન ફ્લો ચાર્ટની અંદર શરત તપાસવા માટે વપરાય છે? તો એ હીરો અથવા ડાયમંડ। પ્રશ્ન નંબર 21 સમસ્યાઓનું વર્ગીકરણ કયા પ્રકારમાં મિત્રો કરી શકાય છે? તો સી, એટલે કે એ અને બી ઓપ્શન સાચા છે, સારી રીતે વ્યાખ્યાયિત કરેલી અને સ્પષ્ટ રૂપરેખા વગર। સી ભાષાના મૂળાક્ષરોને કેટલા વર્ગમાં વહેંચી શકાય છે? તો 4 વિભાગોની અંદર વહેંચી શકાય છે।
પ્રશ્ન નંબર 23 છગડિયા ફેંસની અંદર વ્યાખ્યાયિત કરેલા ચલને કયા ચલ તરીકે ઓળખવામાં આવે છે? તો સ્થાનિક ચલ એટલે કે લોકલ વેરિટેબલ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 24 XOR નું પૂરું નામ જણાવો. તો મિત્રો સાચો જવાબ આવે છે એ. સી ભાષાની અંદર અહીં મિત્રો અવતરણ ચિહ્નની અંદર ઉદ્ગાર ચિહ્ન નિશાની છે તે કયા પ્રકારનો જે છે તે પ્રક્રિયક છે? તો તાર્કિક. પ્રશ્ન નંબર 26 સી ભાષાની અંદર નીચે પૈકી કયો પ્રાથમિક ડેટા પ્રકાર આપવામાં આવે છે? તો સી એટલે કે વોઇડ. પ્રશ્ન નંબર 27 મોડ્યુલો એટલે કે ટકા પ્રક્રિયાનો ઉપયોગ કઈ સંખ્યાઓ સાથે શક્ય નથી? તો સાચો જવાબ આવશે બી ફ્લોટ. પ્રશ્ન નંબર મિત્રો 28 નીચે પૈકી કયા નિયંત્રણના માળખા છે? તો સાચો જવાબ આવશે ડી, બી અને સી બંને એટલે કે ઇફ અને ફોર બંને આવે છે. પ્રશ્ન નંબર મિત્રો 29 અહીં આપણને હેજ પછી નેમ અને મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. તેના માટેનો સાચો જવાબ શું બને છે? તો સી બને છે એટલે કે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ આવે છે. પ્રશ્ન નંબર 30 વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એરેથમેટિકની અંદર એક એક્સપ્રેશનની અંદર પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને પ્રકારના ઓપરેટરનો ઉપયોગ કરી શકાય છે. તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે સી મિક્સ્ડ મોડ જે છે તેનો સાચો જવાબ આવે છે. પ્રશ્ન નંબર 31 નીચેનામાંથી ખાલી જગ્યા શોર્ટ હેન્ડ ઓપરેટરની વાક્ય રચના છે? તો આવશે ડી AOP બરાબર. પ્રશ્ન નંબર 32 ખાલી જગ્યાનો અર્થ છે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. તો સાચો જવાબ શું આવે છે? બી studio.h. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 33 ઇન્ટ માર્ક 1 માર્ક 2 ત્યાર પછી આપણને કંઈ સૂત્ર આપેલું છે. તો આ સૂત્રની અંદર અમલ દરમિયાન ઉપયોગ કરતા 1 2 3 4 70 સંખ્યા ઉમેરે તો માર્ક 1 અને માર્ક 2માં કઈ સંખ્યાનો સંગ કરવામાં આવશે? તો મિત્રો 12 અને 34 એમ બે સંખ્યાઓ અલગ અલગ જે છે તે અહીં તમે જોઈ શકો છો કે અલ્પ વિરામથી અલગ જે છે તે પાડેલી છે. તો અહીં પણ અલ્પ વિરામથી અલગ પડશે. ગેજર જે છે તે વિધેયનું મિત્રો પ્રમાણભૂત સ્વરૂપ નીચેનામાંથી કયું છે? તો સાચો જવાબ આવે છે ઈ. ચલને ઇનપુટ આપવા માટેની રીતો કઈ છે? તો સાચો જવાબ આવશે સી એ અને બી બંને એસાઇનમેન્ટ ઓપરેટર દ્વારા અને પ્રોગ્રામને અમલી વખતે. પ્રશ્ન નંબર 36 નીચે પૈકી ખાલી જગ્યા વિધેયનો ઉપયોગ કરવામાં આવે ત્યારે દાખલ કરેલી કેરેક્ટર સ્ક્રીન પર દેખાતો નથી. તો સાચો જવાબ શું આવશે? બી. ઇફ ખાલી જગ્યા ઇલેસ વિધાનની અંદર ક્યારે શરત ખોટી હોય ત્યારે કયા વિધાનનો અમલ થાય છે? તો સાચો જવાબ આવશે એ. જ્યારે શરત સાચી હોય ત્યારે એક પ્રક્રિયા થવાની હોય અને ખોટી હોય ત્યારે કોઈ પ્રક્રિયા ન થવાની હોય તેવા સંજોગોની અંદર ખાલી જગ્યા વિધાનનો ઉપયોગમાં લેવાય છે. તો મિત્રો સિમ્પલ ઇફ એટલે કે સાચો જવાબ આવે છે સી. ત્યાર પછી ઇફ વિધાનની અંદર ટેસ્ટ એક્સપિરિયન્સ માટે મિત્રો એક ખાલી જગ્યા હોય છે જેનું પરિણામ સાચું કે ખોટું હોઈ શકે છે. તો તાર્કિક પદાવલી. સી પ્રોગ્રામિંગ ભાષા ખાલી જગ્યા કિંમતોને ફ્લેશ તરીકે મૂલવે છે. તો બી અને સી બંને સાચા જવાબ છે શૂન્યતર અને શૂન્ય. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 41 લૂપિંગની અંદર કોઈ ખાલી જગ્યા શરત ન સંતોષાય ત્યાં સુધી વિધાનોના શ્રેણીનો અમલ કરવામાં આવે છે. તો નિર્ગમ એટલે કે એ ઓપ્શન સાચો છે. પ્રશ્ન નંબર 42 નીચે પૈકી કોના સ્થાનના આધારે લૂપને બે પ્રકારની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે? તો બી નિયંત્રણ વિધાનના કારણે. પ્રશ્ન નંબર મિત્રો 43 ફોર લૂપના 3 એક્સપ્રેશન જે છે તેને દ્વારા જુદા પાડવામાં આવે છે. તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે બી. એરીની વાક્ય રચના જે છે તે મિત્રો ડેટા ટાઈપ એરી નેમ સાઇઝની અંદર ખાલી જગ્યા એરીની અંદર સંગ્રહ કરવા માટે ડેટાનો પ્રકાર નિર્દેશ કરે છે. તો ડેટા ટાઈપ એટલે કે એ ઓપ્શન સાચો છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી અહીં તમે ઇન્ટ એક્સની અંદર જોઈ શકો છો કે છગડીયા કાઉન્સની અંદર આપણને કેટલીક સંખ્યા આપેલી છે 11 12 23 10 અને 55. આ વિધાનની અંદર ખાલી જગ્યાના કદનો એક્સ નામનો એરે વેરિટેબલ બનાવે છે. તો સી બરાબર કેટલા આવશે? 5. પ્રશ્ન નંબર મિત્રો 46 સામાન્ય રીતે મેઇન કાઉન્સની અંદર વિધેય શું પરત કરે છે? તો સી ઇન્ટ કિંમત. સામાન્ય ઉપયોગકર્તા દ્વારા કયા વિધેયો લખવાની જરૂર નથી? તો સિસ્ટમ ડિફાઈન્ડ જે છે તે સાચો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 48 દશાંકી સંખ્યા 16 બરાબર 16 અંકી સંખ્યાની અંદર કયો આવશે? તો 10 એટલે કે સી. વિધેયની સાથે નીચે પૈકી કયા પ્રકારની આર્ગ્યુમેન્ટ મોકલી શકાય છે? તો ડી. આપેલા તમામ જે છે તે મિત્રો સાચા જવાબ છે. પ્રશ્ન નંબર 50 એકવાર લખેલા વિધેયને પ્રોગ્રામ દ્વારા જરૂરિયાત અનુસાર કેટલી વાર ઉપયોગમાં લઈ શકાય છે? તો અનેક વખત ઉપયોગમાં લઈ શકાય છે.
વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.